વેલકમ ટુ સોનીસ મિની કિચન. આજે આપણે સોનીસ મિની કિચનમાં હેલ્ધી જુવારના લોટનું ખીચું બનાવીશું. તેના માટે એક ફ્રેશ જુવારનો લોટ લઈશું. દહીંને થોડું એવું ફેટીને લેવાનું છે. ત્યારબાદ દહીંને જુવારના લોટમાં મિક્સ કરીને વિસ્કરની મદદથી હલાવવું. જરૂરિયાત મુજબ થોડું પાણી એડ કરો અને હલાવીને બેટર તૈયાર કરો. ધીરે ધીરે હલાવીને એક સ્મૂથ બેટર તૈયાર કરો. તેમાં મીઠું, હળદર પાવડર, આદુ મરચાંની પેસ્ટ એડ કરો અને મિક્સ કરો. આવી રીતે સ્મૂથ બેટર તૈયાર કરવું. તેમાં 1 ટેબલસ્પૂન ઘી એડ કરવું. બરાબર હલાવી લેવું. એક પેન લો, તેમાં 2 ટેબલસ્પૂન ઘી એડ કરો. ઘી ગરમ થાય ત્યારબાદ તેમાં જીરું, હિંગ, કરી લીવ્સ એડ કરો. ત્યારબાદ તેમાં સફેદ તલ એડ કરો અને હલાવો. તેમાં આપણે તૈયાર કરેલ બેટરને એડ કરો અને ધીરે ધીરે હલાવતા રહો. આવી રીતે ધીરે ધીરે હલાવતા રહો. એને ધીમા ધીમા તાપે પાકવા દો. ધીરે ધીરે હલાવવાથી તળિયે બેસી જતું નથી. ત્યારબાદ થોડા ટાઈમ તેને ઢાંકીને પાકવા દો. ત્યારબાદ ચેક કરી તેને થોડું હલાવો, જેથી તળિયે બેસી ન જાય. તો આવી રીતે તેને ગાઢ થાય ત્યાં સુધી પાકવા દેવું. ત્યારબાદ તેમાં લીલા ધાણા એડ કરો અને થોડું હલાવો. થોડું થીક થવા દો. તો આ રીતે તૈયાર છે જુવારના લોટનું હેલ્ધી ખીચું. સર્વિંગ માટે એક બાઉલ લઈ તેમાં ઘી લગાવો. થોડા સફેદ તલ એડ કરો, લીલા ધાણા એડ કરો અને ખીચું એડ કરો. તેને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લો. ઉપરથી એસકે અથાણા સંભાર એડ કરો. તો આ રીતે તૈયાર છે હેલ્ધી જુવારના લોટનું ખીચું. થેન્ક્સ ફોર વોચિંગ સોનીસ મિની કિચન.
તો આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.